સમાચારોની તો આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, જેથી બાળકો તંદુરસ્ત હોવા જરૂરી છે। પરંતુ અમદાવાદમાં મોટી સંખ્યામાં બાળકો હૃદય, કિડની, પાંડુરોગ જેવી વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તો 7,000 બાળકો અતિ કુપોષિત છે। શાળા આરોગ્ય ચકાસણીના આંકડાઓમાં આ મસ્ત મોટો ખુલાસો થયો છે। શાળાએ જતા હસતા રમતા બાળકોમાંથી કેટલાક નાની મોટી બીમારી ધરાવે છે। આવા બાળકોને શોધીને તેમને સારવાર આપવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 10 વર્ષથી દર વર્ષે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાય છે। હાલના શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2014-15માં યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા દ્વારા શહેરના પ્રાથમિક, માધ્યમિક, આંગણવાડી તેમજ ખાનગી શાળાના કુલ 11,24,549 વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। આ પરીક્ષણના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ બીમારીઓના ભોગ બનેલા છે। આવા બાળકોની સંખ્યા પર નજર કરીએ તો પાંડુ રોગ 76,668, હૃદય 207, કિડની 127, કેન્સર 106, કુપોષિત 69, દ્રષ્ટિ ખામી 28,000। એક તરફ સરકાર કુપોષણ નાબૂદી માટેના બણગા ફૂંકે છે અને તેઓને પોષણક્ષમ ખોરાક આપવાનો દાવો કરે છે, પરંતુ આરોગ્ય ચકાસણી પરીક્ષણના અહેવાલમાં જણાવ્યા અનુસાર અમદાવાદના 7,000 જેટલા વિદ્યાર્થીઓ કુપોષિત છે। ખાસ કરીને ગરીબ બાળકોમાં તેનું પ્રમાણ વધુ છે। પરીક્ષણ બાદ જે તે બીમારી ધરાવતા બાળકોને દવાઓ તેમજ જરૂરી હોય તેવા બાળકોને હોસ્પિટલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। આંગણવાડીના તમામ કોર્પોરેશન સંચાલિત અને તમામ ખાનગી શાળાના એ તમામ બાળકોની તપાસ કરીએ છીએ। એટલે એમાં આ વખતે લગભગ 11,30,000 જેટલા બાળકોની તપાસ થયેલી છે અને એમાં જેટલા બાળકોને જ્યાં રોગિષ્ટ જણાય એમને સ્થળ ઉપર સારવાર આપવામાં આવે છે અને જેની સારવાર થઈ શકે એવી ન હોય એવા બાળકોને અમે સંદર્ભ કાર્ડ ભરીને જનરલ હોસ્પિટલ ખાતે મોકલીએ છીએ। સરકાર દ્વારા વિકાસના મસ્ત મોટા દાવાઓ કરવામાં આવ્યા છે। વિવિધ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી આ બાળકોની તંદુરસ્તી માટે કોઈ અસરકારક પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી રાજ્યના વિકાસને મૃગજળ સમાન જ ગણાશે। કેમેરામેન કનુ મકવાણા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।